સિંધી સેવા મંચ અને એએમવીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે આદર્શ મહાવિદ્યાલય ગાંધીધામમાં એએમવીના વિદ્યાર્થીઓને 2024નું ગણવેશ વિતરણનું પ્રોજેક્ટ કરવામાં આવ્યો। 50થી વધુ ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે પ્રીતમ તાહિલાણીયાનું સિંધી સેવા મંચના પ્રમુખ કમલેશ મેદસાણીજી, ટ્રસ્ટી નરેન્દ્ર લખવાણીજી, ગોર્ધન પ્રેસીસના દિનેશ રામખરિયાણી, રોહિત રામખરિયાણી અને કિશોર મકાણીજીની તથા એએમવીના સુપરવાઇઝર અને આચાર્ય સરમણ સોલંકીનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ ઉપરાંત પ્રોજેક્ટના દાતાઓ પ્રવેશ મિત્તલ, પ્રીતમ તાહિલિયાની, પ્રવેશ નાગર જગદીશસિંહ, દિલીપ ચાવલા, મુકેશ બેલાણી, ભારતી દાસવાણી, પૂજા લખવાણી, કિશોર કેવલ રામણી, જીતેન્દ્ર બછાણી અને એએમવીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અમિત ડીંગવાણીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તેમના પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજે આપણે શું આવ્યા છે ગાંધીધામ મધ્ય સ્થિત આદર્શ સ્કૂલમાં, અને આદર્શ સ્કૂલમાં સિંધી સેવા મંચ તરફથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આપણી સમક્ષ હાજર છે સિંધી સેવા મંચના પ્રેસિડેન્ટ। તો આપણે તેમનાથી જાણી લેશું કે તેમનો ઉદ્દેશ્ય શું છે, શું કહેશે। નમસ્કાર દોસ્તો, મારું નામ કમલેશ મેદસાણી છે। હું સિંધી સેવા મંચનો પ્રેસિડેન્ટ છું। અમારો એક જ ઉદ્દેશ હોય છે કે જરૂરતમંદ જે બી છોકરા છોકરી હોય, જે બાળકો બાળકી હોય, એ લોકોને આપણે મદદ કરીએ। આ સ્કૂલમાં અમે જોયો કે સુંદરપુરી, ગણેશનગર, આ સાઈડમાંથી ઘણા એવા પરિવાર છે, એવા છોકરા આવે છે, દીકરી આવે છે, જે લોકોની માલી હાલત સારી નથી। સિંધી સેવા મંચને કોશિશ કરી છે કે 50થી 100 જણાને આપણે જીનવા આપીએ, તાકી એ લોકોની મદદ મળે, એ લોકોને પરિવાર મદદ મળે અને એ આપણી દીકરીઓ ભણીને આગળ વધી શકે। આ પ્રોજેક્ટ અમે સિંધી સેવા મંચ અને એક્સ સ્ટુડન્ટ આદર્શ મહાવિદ્યાલય જે છે એ લોકોના સહયોગથી કર્યો છે। અમારી ટ્રસ્ટી આશા ગુલરાજાની આ પ્રોજેક્ટ ચેરમેન છે। એને અહીંયા ભણી બી છે અને પોતે ટીચરનું કામ બી અહીંયા કરી ચૂકી છે। આ પ્રોજેક્ટથી પહેલાં આ સિંધી સેવા મંચે આદિપુરમાં એક પ્રોજેક્ટ કર્યો હતો, જેમાં 200 બાળકોને સ્કૂલ કિટ દીધી હતી અને આના પછી આ પ્રોજેક્ટ કર્યો છે। આજે વિચાર છે કે જ્યાં આવી ગરીબ આપણે નજર આવશે, જેને જરૂર સચમુચ જેને જરૂરત હશે, એ લોકોને આપણે મદદ કરીએ, એ અમારો ઉદ્દેશ છે। બૂંદ બૂંદથી તાલા ભરજે અને આ અમારા બધા ડોનર્સનું હું બહુ શુક્રગુજાર છું, જે એ લોકોને આ પ્રોજેક્ટને અમને સાથ સહકાર દીધો છે। તો દર્શક મિત્રો, આ જે પ્રોજેક્ટ છે જેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે પ્રોજેક્ટ ચેરપર્સન છે આશાબેન ગુલરાજાણી, તે પણ આપણી સમક્ષ હાજર છે, તો તેમનાથી પણ જાણી લેશું। હું મિસિસ આશા ગુલરાજાની, હું આ સ્કૂલમાં આદર્શ મહાવિદ્યાલયમાં ભણી પણ છું સાયન્સમાં, અને સાયન્સમાં ટીચર પણ રહી ચૂકી છું। તો મેં જોયો છે કે આ નીચેના જે ધોરણના વિદ્યાર્થીઓ છે એ લોકોને કાયમ બહુ ગરીબ એરિયામાંથી આવે છે, તો એ લોકોને કંઈક ને કંઈક મદદરૂપ અમે થઈએ, એ પ્રમાણે મેં સિંધી સેવા મંચ અને અમારા સ્કૂલમાંથી જે ભૂતપૂર્વ વિદ્યાર્થી ભણેલા છે એ લોકો અત્યારે બહુ હાઈ પોઝિશન અને સારા હોદ્દા ઉપર છે, તો એ લોકોએ ને જોડીને સંકલન કરીને મેં કોશિશ કરી કે આ સ્કૂલમાં શેની જરૂરિયાત છે। સાહેબથી પૂછ્યું, પ્રિન્સિપલ સરમણ સોલંકીથી છે, એણે કીધું કે દીદી તમે યુનિફોર્મની મદદ કરો। તો અમે લોકો 3-4 વર્ષથી આ સ્કૂલમાં યુનિફોર્મનું વિતરણ કરીએ છીએ, તેથી છોકરાઓને યુનિફોર્મની સહાય મળે અને એવી રીતે એ લોકો સારી રીતે અને વ્યવસ્થિત રીતે આવે અને ભવિષ્ય એ લોકોનું ઉજ્જવળ બને, એમ મારી શુભેચ્છા છે। તો સિંધી સેવા મંચ અને એક્સ સ્ટુડન્ટ છોકરાઓનો હું આભાર માનું છું कि मैंने यहाँ सेवा करवानो मौको आप्यो। मेरा नाम परमार दक्षा बाबा भाई है, 9th C की कक्षा में पढ़ती हूँ, आदर्श महाविद्यालय। ये सिंधी सेवा मंच बहुत अच्छा कार्य करे हम जैसे लोगों के लिए। मेरी भी एक इच्छा है कि मैं भी पढ़ूंगी लिखूंगी और ऐसा ही अपने स्कूल का नाम भी रोशन करूंगी और ऐसा ही ज़रूरतमंद को और अनेक स्कूलों को मैं भी ऐसी तरह यूनिफॉर्म, बेल्ट वगैरह सारी चीज़ें दूंगी। मेरा नाम लकी विश्वकर्मा है, मैं 9वीं कक्षा का छात्र हूँ, स्कूल आदर्श महाविद्यालय। मैं यही कहूँगा कि हमारे स्कूल को सिंधी सेवा मंच की ओर से यूनिफॉर्म, बेल्ट, सॉक, बहुत सी ऐसी चीज़ें मिली हैं, हमको बहुत ही सहायक है, हमको बहुत ही खुशी हो रही है, बहुत ही अच्छा लग रहा है। और मैं भी एक दिन ऐसे ही पढ़ाई लिखाई करके आगे बढ़ूंगा और मेरी भी ये इच्छा है कि अपने हाथों से दूसरों को ऐसे मदद करूं और मैं अपने स्कूल का नाम रोशन करूं। तो दर्शक मित्रों, आपने जाण्યું કે આજે સિંધી સેવા મંચ છે તે આજથી નહીં પરંતુ 3-4 વર્ષ પૂર્વેથી જ આ સેવા નિરંતર ચાલુ જ રાખી છે
અને જે જરૂરતમંદ લોકો છે એનો સૌથી મોટો પ્રશ્ન છે યુનિફોર્મ. એમના બાળકો માટે સ્કૂલ તો જશે પણ યુનિફોર્મ વગર કેવી રીતે? તો તે જે સૌથી મોટો પ્રશ્ન છે તે સિંધી સેવા મંચે હલ કરી લીધો છે. ભારતી માખીજાણી, અબ તક ચેનલ, ગાંધીધામ.